સુરતમાં કારમાં આગ લાગતા કાર ચાલકનું ભરથું થઈ ગયું। જી હા દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દિવસે ને દિવસે કારમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સુરતમાં આગ લાગતા એક કાર ચાલકનું ભરથું થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે। સુરતમાં ટેક્સટાઇલ વેપારી ઘરે ફોન ભૂલી ગયા હતા અને તેઓ પરત ફોન લેવા ગયા હતા, ત્યારે સચિન મગદલ્લી રોડ ઉપર પસાર થતે વખતે વેપારીની કારમાં બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા કાર ચાલક કારમાં જ ભડથું થઈ ગયા હતા। કારમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વેપારીને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા થોડીક જ મિનિટોમાં આગ વધુ ફેલાઈ ગઈ હતી અને કાર ચાલક દીપકભાઈ કારમાં જ ભડથું થઈ ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું।